આ ડબ્બામાં શું લીધું તે? ખાખરા ને ઓલા દાબેલા સના. અમારી મેડમનું કામ બહુ છે ને, બહુ ફાસ્ટ છે. બધા છે ને ઓઈલા શેઠા છે, તમને બતાવું જો વાહે શું છે. ક્યાં આમ નહીં, ક્યાં જવાનું, શું દેવા જવાનું? પપ્પા તે આપણા આર્યનનો જે ભાગની કોથળી હતી ને દેવા આવ્યા. એટલા વિડીયોમાં ટર્લિંગ હતા. બોલો આવશે વરસાદ? હા હા જો વરસાદ આવશે. કેસે હે આજ મોસમ બડા તૂફાન હે છે ને. આખી પૃથ્વી દેખાય. જો મોઢું ખોલો. બપોરા ફર્સ્ટ ક્લાસ પણ આપણે તૈયાર મેડમે કરી વાળ્યા છે. અને બપોરામાં શું બનાવ્યું તમને બતાવું. જુઓ આજ કાંક અલગ જ છે હાવ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો મજામાં હશો તો તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. ફરીથી મસ્ત મજાના જો કે રેડી તો થઈ ગયા છીએ. અને તમને જોઈને જો કે ખબર પડી ગઈ છે આજે આપણે જવાનું છે વાડીએ. કારણ કે તમને બે દી આપણે એવો વરસાદ પડ્યો તો તમને ખબર છે કે આમ ગણવીને તો આપણે હતું નહોતું બધું કરી નાખ્યું ઘણી જગ્યાએ. અને આમ જુઓ અમારા ભાઈ ક્યાર થઈ ગયા છે કારણ કે અમારે વાડીએ જવાનું છે. અને આ બધું અમારી મેડમનું છે ને બધું બંધ કર્યા છે. તો મેડમ જય માતાજી. ગયા વર્ષે ગયા હતા. કિયાનભાઈ પણ નિશાળે જવા તૈયાર થઈ ગયા છે. એને પણ બોલાવા આવી ગયા છે. એ નિશાળે જાય છે. કાકી કિયાનભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. જય માતા જય શ્રી કૃષ્ણ. હા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શાદીની રજા હતી. 4 દિન રજા હતી. જો ભાઈ અમારે 4 દિન રજા હતી ને ભાઈનું આપણે દફતર ને એવું બધું છે નિશાળે પડ્યું છે. કારણ કે હમણાં તો બહુ વરસાદ હતો તો શાબા ઘરે ન લાવવા દેતા એટલે નિશાળે પડી રહ્યું છે. હા, આપણે તમન્નાને બધા બોલાવા આવ્યા છે. આ ડબ્બામાં શું લીધું તે? ખાખરા ને ઓલા દાબેલા સના. હાલો ફેમિલી, જો આપણે દર્શન કરીને ખેતરમાં વહી આવ્યા છીએ. પહેલાં તમને તો ખેતરનો અમારો વરસાદ છે એ દેખાડી દઉં. આમ જુઓ ધોઈ નાખ્યા હો ભાઈ વરસાદે. તો આમ જુઓ જો આપણે ચાલુ કરી દીધું છે કપાસિયા સોંપવાનું. જો દર્શન કરવા રહ્યા હતા આપણે થોડા પાછળ થઈ ગયા હતા. આ બાજુ અમારે હરીનભાઈ જો જોતું થી ઉજળી ગયું છે. આમાં છે ને આપણે જાહેર કરી છે. તો આ પોતા છે થોડા કહીએ. ગણપતિનું નામ લઈને ચાલુ કરી દો મેડમ. હા, એક હોય બબ્બે ન હોય. કારણ કે વરસાદ થઈ ગયો 2 દિવસ તો જો આપણે થઈ ગયા છે. ખેતર વાહરી ગયું ને પછી આજે આપણે આવ્યા છીએ. આજ 3જો દિવસ થઈ ગયો છે. જો શીખવાડે છે આ બધું. હરકું શીખવાડજો. 2-3 તો નહીં નાખી દે. હાલો બપોર થાય પૂરું કરવાનું હો. બપોર શું આગળ મને કઈ સાહસ નથી દેખાતો. સાહ નથી દેખાતો એમ? અરે સીધી ઓળ દેખાય. આમ જુઓ ફેમિલી, તમે જુઓ તમને ખબર પડી જાય કે આપણે સીધી ઓળ દેખાય. જોઈ જુઓ. અને છે ને અત્યારમાં ખાજા વગર નહીં આવી છે એવું લાગે. ખાધું જ છે ને? જો અમારે કપાસિયા કૂટી ગયા છે ને મેડમ લેવા આવ્યા છે. કપાસિયા બધા ભરે છે. જુઓ અમારી મેડમનું કામ બહુ છે ને, બહુ ફાસ્ટ છે. બધા છે ને ઓઈલા શેઠા છે, તમને બતાવું જો વાહે રહ્યા. બહુ ઝડપ છે હો તારે. બધા કામમાં. હા, એક એવું કામ નહીં હોય એમ ને. કપાસિયા ખૂટી જાય પણ મને એમ લાગે છે ટાઈમ પડશે એવું લાગે. કાંઈ ન પડે ને. અડધેથી લેવા આવવું પડ્યું. તો અમારે મેડમ સોંપે છે. અને આઈપીને વળ્યું છે ને આ બધી આપણે સોંપાઈ ગઈ છે. ટાઈમ લઈને પગી જાય. એટલે આવશે મારા ભાઈની બધા ત્યારે. ઘણા ટાઈમથી આપણે ખેતરમાં આવ્યા ન હોય તો આજુ તો કાંક અલગ જ લાગતું છે બધાને. જુઓ આ બબલા ખાય છે ભાઈ.
વેદુ ભણવા નથી ગઈ કેમ રજા છે વાહ આ બધું આર્યનભાઈ બેઠા બબલા ખાઈ બેઠા બેઠા હાથ બગડ્યા સગારાવાળા ઘડી કે કેટલીક વાર ધોઈ દેવા કા અમારે મેડમ જો વાતો કરવા રહ્યા ને તો આપણે ગોળ્યો લઈને પછી વળી ગઈ છે પાછી જો બહુ ઝડપ છે હોય ને જો પોરો નથી ખાવો હા તો હવારના આવ્યા ને ત્યાં એક ધારી સોયપા જ કરે છે કડીક સુવાસ લઈ જાય ને કે પછી છે ને કાલે સવારમાં ખબર પડશે પછી બાની શું કરે છે જો ની રાજા સોયપા કર્યા છે જો જાડા માણસ હોય ને એનું કામ નહીં, આ પતલાનું કામ હોય. હજી થોડુંક ભીનું પડે છે. જાડાનું વજન વધારે હોય ને એટલે ખૂટી જાય, પતલા હોય એનું વજન ન હોય. હા, પાણી પીને પાછા ફરી પાછા ચડી ગયા બધા. જો આ બાજુનો ભાગ છે ને બધું આપણે સોંપાઈ ગયો છે. હાલ પણ ભાગ થોડોક બાકી રહ્યો છે. તો વધારે રૂંધાય છે. હું કહો છું બાબા? આ લઈ લો વચમાં છે. હા, હરીફાઈ છે, ખબર જ છે તને આવડે છે. હરીફાઈ પાછા ઉગવા જો પાછા, તો હરીફાઈ રેખાય. શું છે ક્યાં? ચાલો ફેમિલી, તો આપણે જવાનું છે એટલા શેઠે, કારણ કે ત્યાં કપાઈ ગયા બધા પાસે ખૂટી ગયા છે. તમે અમારા આર્યનભાઈ જો આપણે ક્યાં જવાનું છે? આમ નહીં, ક્યાં જવાનું? શું દેવા જવાનું? કપાસિયા દેવા જવાનું છે એટલા શેઠે. તમને બતાવું, જો આઘા આઘા દેખાતા હોય છે તમને. આ બધું સોંપાઈ ગયું છે. આપણે હવે જો હું કેમ સોંપું, આમ સોંપું જો હવે અને આમ કરી આમ નાખી છે. ઊંડા બહુ નહીં નાખતી ને કે નહીં ઉગે. હા, ઉપર એનું નાખી દીધી. જો એ ઉપર જો એ કપાસ્યો એ પાછો હું ભાળી ગયો, મને ખબર છે. એ તો ઉગી જાય, કેમ કે ભીનું રહ્યું ને એટલે ઉગી જાય. અને એ છે ને ઉભો ફેર કરે છે, બધાનું ધ્યાન રાખે છે. કોણ આડી વળ સોંપે છે, કોણ સીધી સોંપે છે, કોને કપાસિયા ખૂટી ગયા છે, કોને પાણી પીવું છે, એટલે એ સેવામાં છે. એમાં શું છે, આર્યન ભાઈ કઈ હેઠા ન બેહે ને એટલે એની બહાર રહેવું પડે, સમજી. અને આમ જો વાદળા થઈ ગયા છે, કપાસિયા સોંપાઈ જાય એટલે એની માથે એક વરસાદ થઈ જાય ને, આવી રીતના વાદળા થઈ જશે ત્યારે એક વરસાદ થઈ જાય તો કામ થઈ જાય. પછી તો લીલી મસ્ત મજાની વાડી થઈ જશે. હા, પછી નીંદવા આવવાનું છે, પછી રાત દવા છાંટવા આવશે. હા, જો વરસાદ આવશે ક્યાં છે? ચાલો મેડમ, એમ જાવીશું આર્યનભાઈ પાસે. સોઈપા રાખો ધીમે ધીમે. નથી જાજુ, 2-3 કટકા અધૂરા છે. અને શેઢાની વળ જે કંઈ બાકી હોય, એક થેલીમાં જ કપાસિયા વધારવા કીધા છે. તો હવે જોઈએ આપણે શેઢે જઈને કેટલાક વધ્યા છે. ગણવાના છે. ગણવાના ન હોય, કેમ કે આજકાલ નવા ખેડૂત થઈ ગયા છે. આપણે દર વખતે નથી આવતા. હે આજ મોસમ બડા તूफान હે બડા. ફેમિલી જો વરસાદ મસ્ત મજાનો અંધાર્યો છે અને કપાસિયા સોંપાઈ ગયા છે. અને જો આપણે બધા હાલ્યા આવે તમને બતાવું. જો સોંપાઈ ગયા છે, થોડો કટકો બાકી રહી ગયો છે. ક્યાં બાકી રહી ગયો? વચમાં રાખ્યો હતો, કેમ કે કપાસિયા ખૂટી ગયા હતા.
બધું પૂરું થઈ ગયું હાલો ભાઈ ઘરે જવાની જો ફૂલ તૈયારી થઈ ગઈ છે. પોટકા બિસ્તરા બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે અમારા મેડમે. હું જોવો હેલિકોપ્ટર જોવો છો? હેલિકોપ્ટર નહીં, સાંડામાં હંતાઈ જાય એમ કહેશે તું કિયાન. હે દીકા અમારે આર્યનભાઈ છે ને આજ ધૂળ ખાઈ ગયો. કેટલા ટાઈમ પૂછશે ને આખી પૃથ્વી દેખાય જો મોઢું ખોલો જો મોટામાં નક્કી ધૂળે જ ભરી છે. ખવાય તેમાં રાપડો થશે તાર હાથ ધોવે છે અને આપણે તો છે ને આવા હાથે વહી જવાનું છે ગામમાં, કેમ કે પાણી થોડું જોવું નહીં થોડા પાણી ન થાય એમ. હા, ઊંધું ઊંધું બોલાઈ જાય છે. થાકી ગઈ છે બોલ. હા, એટલે આમાં શીકણી વાડીની હોય કે નહીં. બે દિવસ કપડા પલાળવા પડશે ગારાવાળા રહ્યા કે નહીં. હા ભાઈ ઘાસ તો ગલાસે પાણી કઈ નથી પીવાનું, બાટલો સીધો હે. એટલે તો આમ ઊંધી નાખ્યું છે બધું. અને આ ઝાડ વાયું હતું ને એટલે આપણામાં ખબર ન પડતી દેવડે ક્યાંથી. હાલો ઘરે વહી જવું ને દીકા. હાલો 11 વાગ્યા છે તે આપણે સપી વેળા હા જો ઝીણા ઝીણા સાટા પણ ખરવા મળ્યા છે. ગારો ગાળા છે બધા જો. એને છે ને મને ચપ્પલ આપી દીધા છે. મને કે પગ પછી ધોજે પેલા ચપ્પલ ધોઈ દે એટલે ચપ્પલનો ગારો તળિયે કાઢીને બધા લેવું પડ્યું. તો ફેમિલી જો નાઈન ધોઈને મસ્તીના આ પાછા રેડી થઈ ગયા છે અને કારણ કે થાકી એવા ગયા છે નાઈન ધોઈને હવે છે ને આપણે આરામ કરવાનો છે થોડી. તો આમ જુઓ બધા રેડી થઈ જાઓ આમ જુઓ. અને આ બધા છે ને એને અત્યાર સુધી છે ને મેડમે કામ કરતી હતી, આ બધું ફૂચ્યું હોય એને જુઓ કા. હજુ તો ચાલુ છે કાન. હા તો જો આમાં છે ને કપડાં ધોવાય છે ને થોડા ઘણા આપણે ધોઈને ફૂકી દીધા છે. તો જો અમારે કિયાનભાઈ આવી ગયા છે અને સવારમાં કાંઈ નાવા ધોવાનો ટાઈમ રહ્યો નહોતો કા. ભાઈ ભણીને વ્યવા છે ને દક્કર મૂકી દીધું અહીંયા અને અડધું કામકાજ છે ને અમારે આર્યનભાઈ ઉપાડ્યું છે એનું જુઓ કંપાસ લઈને. અને આપણે છે ને બપોરા કરવા બેસી ગયા છીએ અને બપોરા ફર્સ્ટ ક્લાસ પણ આપણે તૈયાર મેડમે કરી વાળ્યા છે. જુઓ આપણે આ બધું ગુલાબ સટ્ટો બનાવ્યો છે અને સાઈઝ છે અને આમાં આથણું છે પણ હવે છે ને ખોટું હોય ખૂટી જ ગયું છે પણ થોડુંક ભરવા જવાની આળા ચડે છે અમારી મેડમને. ભૂલાઈ ગયું કેમ કે અત્યારે ખાવું નતું, કેમ કે આપણે તો ભાત થયા ને શીરા ગાંઠી તો બનાવ્યો ગુલાબ સટ્ટો. તો જો આપણે આ બધું ગાંઠિયાનું શાક છે અને આમાં ગુલાબ સટ્ટો છે અને આમાં છે ને ચોખા છે જો વઘારેલા. ફર્સ્ટ ક્લાસ આપણે મેડમે પીરસી દીધું છે બધું. આપણે ગરમે ગરમ ભાખરી. તો શું કહીશું મેડમ? એક ભાખરી મહેનત બનાવી, બાઈએ બનાવી ગાંઠિયાનું શાક ને ભાખરી, મેં બનાવ્યો ગુલાબ સટ્ટો અને ભાત વઘાર્યા. હા તો હાલો ફેમિલી જો કે આપણે હાવ ફ્રી તો થઈ ગયા છીએ અને આજ આપણે વાડી ગયા હતા તમને આગળ ખબર હતી કારણ કે ઘણા ટાઈમથી આપણે વાડીનો વિડીયો નહોતો બનાવ્યો. વાડીનું કામ હોય એટલે જવાનું હોય આપણે અને આ સાથે આપણે વિડીયો પણ હવે અહીંયા પૂરો કરશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો ખાસ કહીજો, પસંદ આવ્યો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.